વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 થિંગ્સ ડિફરન્ટલી પાર્ટ 3 માં વોકેબ્યુલરી, એક્ટિવિટી, સ્પીકિંગ, ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વોકેબ્યુલરીમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે. ફાઇન્ડ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. આપેલ ગ્રીડમાંથી એટલે કે અહીંયા જે ટેબલની ચાર આપી છે તેમાંથી આપણે નીચેના શબ્દો શોધવાના છે. અહીંયા આપેલ છે મોન્યુમેન્ટ, રોકેટ, સર્ચ, મિસ્ટ્રી, શેર, પઝલ, અનરેવલ, લોસ્ટ, વન્ડર, સ્ટ્રે અને ટાઇની. એ શબ્દો આપણે અહીંથી આ જે તમને ટેબલ સ્ક્રીન પર દેખાય છે એમાંથી શોધવાના છે. તો સૌપ્રથમ આપણે મોન્યુમેન્ટ શબ્દ શોધીશું. તો અહીંયા ગ્રીડમાં મોન્યુમેન્ટ શબ્દ આપેલ છે અહીંયા. ઓકે, અહીંયા ઊભી અને આડી. તો આડીમાં આપણને મોન્યુમેન્ટ શબ્દ મળી ગયેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે રોકેટ, સર્ચ, મિસ્ટ્રી, શેર, પઝલ, અનરેવલ, લોસ્ટ, વન્ડર, સ્ટ્રે, ટાઇની. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો આ ગ્રેડમાંથી શોધવાના હતા. વોકેબ્યુલરી સેક્શનમાં આપણને સૂચના આપેલ છે ડુ એઝ ડાયરેક્ટેડ. સૂચના પ્રમાણે કાર્ય કરો. સૂચના આપેલ છે આપણને શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. દરેક જૂથમાંથી વારાફરતી એક વિદ્યાર્થી આવશે અને સ્ટાર્ટથી ફિનિશ સુધીની દરેક કેટેગરીનો એક શબ્દ બોલશે. ફિનિશ સુધી પહોંચનાર જૂથને 10 પોઈન્ટ મળશે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી શબ્દ રિપીટ કરશે અથવા બોલી નહીં શકે તો તે જે અંક પર હોય ત્યાં સુધીના પોઈન્ટ મળશે. ઉદાહરણ, કોઈ વિદ્યાર્થી બોડી પાર્ટ બોલી ન શકે તો તેને 4 પોઈન્ટ મળશે. આ રીતે બંને જૂથના દરેક વિદ્યાર્થી જોડાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે સૂચના આપી છે શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. બરાબર, આ રીતના ટીમ 1 અને ટીમ 2. ઓકે, અને દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી અહીંયા આવશે અને અહીંયા વાઇલ્ડ એનિમલ અહીંયા એ આવશે. અહીંથી સ્ટાર્ટ થશે. ઓકે, તો ત્યાં એને વાઇલ્ડ એનિમલ જંગલી પ્રાણી વિશે બોલવાનું છે. ઓકે, એ સાચું પડશે તો એને 1 પોઈન્ટ મળશે. ત્યાર પછી એ વિદ્યાર્થી આગળ જશે અને એને સ્ટેટ ઓફ ઇન્ડિયા ભારતના રાજ્ય વિશે બોલવાનું છે. એ પ્રમાણે એક ફ્રૂટનું નામ બોલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ છે એ રિપીટ ના થવું જોઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થી ફ્રૂટ ઉપર આવ્યો, ઓકે, એ ગ્રેપ્સ બોલી ગયો. પછી ટીમ 2 નો વિદ્યાર્થીને જ્યારે વારો આવે ત્યારે એ ફ્રૂટ અહીંયા આવ્યા પછી એ ગ્રેપ્સ નહીં બોલી શકે, એને બીજો શબ્દ બોલવાનો રહેશે. એ પ્રમાણે જે ટીમ હશે એ પોઈન્ટ એક સ્ટુડન્ટ આવશે અને અહીંયા જે પોઈન્ટ વધારે હાસિલ કરશે એ વિજેતા ટીમ ગણાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને કયા કયા શબ્દો બોલવા એ તમને સ્ક્રીન ઉપર હું બતાડું છું. આ ગેમ રમવા માટે તમારી પાસે વોકેબ્યુલરી જરૂરી છે. તો હું તમને 4 વર્ડ્સ 10 એ 10 જે સ્ટેપ છે 10 એ 10 સ્ટેપના 4 વર્ડ્સ તમને સ્ક્રીન ઉપર આપું છું. વાઇલ્ડ એનિમલ્સ, તો તમે એમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો વારો આવે ત્યારે તમે આમાંથી એક વર્ડ્સ બોલી શકો છો. લાયન, ટાઈગર, હાયના, વોલ્ફ. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં 4 લીધા છે. આનાથી ઘણા બધા વર્ડ્સ આવે છે જે તમારી રમત માટે જરૂરી છે. ઓકે, એ પ્રમાણે સ્ટેટ ઓફ ઇન્ડિયા ભારતના રાજ્યો ગુજરાત, આસામ, બિહાર, કેરાલા. એ પ્રમાણે ફ્રૂટ એપલ, ગ્વાવા, પિયર, ગ્રેપ્સ. એ પ્રમાણે કિચન ઓબ્જેક્ટ રસોડાની વસ્તુઓ લેડલ, કેટલ, નાઇફ, જગ. બોડી પાર્ટ શરીરના અંગો આઈ, ઇયર, લેગ, હેન્ડ. નંબર 6 એક્શન વર્ડ ક્રિયાત્મક શબ્દો જમ્પ, રન, ડાન્સ, ક્લેપ. ક્લાસરૂમ ઓબ્જેક્ટ વર્ગખંડની વસ્તુ ડસ્ટર, ચોક, ચાર્ટ્સ, બોર્ડ. પબ્લિક પ્લેસ જાહેર સ્થળ લાઇબ્રેરી, સ્કૂલ, બેંક, હોસ્પિટલ. રિલેશન સંબંધ ફાધર,
મધર, સિસ્ટર, બ્રધર. 10 વ્હીકલ, સાધનો, બસ, કાર, ટ્રક, બાઇક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વર્ડ્સ છે આ રમત માટે બોલવાના રહેશે. ત્યારબાદ એક્ટિવિટી આપી છે પ્રવૃત્તિ પ્લે ધ ગેમ, રમત રમો. શિક્ષક ઓછામાં ઓછા 10 પ્રશ્નોની યાદી તૈયાર કરશે. તમારા શિક્ષક ઓછામાં ઓછા 10 પ્રશ્નોની યાદી તૈયાર કરશે. વિદ્યાર્થીઓને આશરે 10-10ના જૂથમાં વહેંચશે. તમને તમારા શિક્ષક છે 10-10નું જૂથમાં વહેંચશે, પાર્ટ્સ પાડશે. દરેક જૂથના વિદ્યાર્થીઓ પોતપોતાના જૂથમાં પ્રશ્નોના જવાબો શોધવા માટે સાથે મળીને કામ કરશે. આ જે 10 પ્રશ્નોની યાદી બનાવશે ને વિદ્યાર્થી મિત્રો શિક્ષક, એ તમને જે જૂથ પાડે જૂથમાં આપશે અને પછી એ જૂથને પ્રશ્નોના જવાબ શોધવાના છે. સૌપ્રથમ બધા પ્રશ્નોના સાચા જવાબો શોધનાર જૂથ વિજેતા બનશે. એટલે કે જે સૌપ્રથમ ઓછા સમયમાં ફટાફટ સાચા જવાબો શોધે એ ટીમ વિજેતા ગણાશે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલા છે. આનાથી વિશેષ પ્રશ્નો શિક્ષક તમને આપી શકે છે. અહીંયા આપેલા છે, થોડા વાંચી લઈએ. ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર એન્ડ સિસ્ટર. બધા ભારતીયો મારા ભાઈ અને બહેન છે. વેર ઇઝ ધ સેન્ટેન્સ રિટર્ન્સ. આ વાક્ય ક્યાં લખાયેલું છે? આ જૂથને શોધવાનું છે. હાઉ મેની યુનિટ્સ આર ધેર ઇન ધીસ બુક. આ પુસ્તકમાં કેટલા યુનિટ્સ આપેલ છે? નંબર 3, હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધીસ બુક. આ પુસ્તકમાં કેટલા પાના છે? હાઉ મેની ક્લાસરૂમ્સ આર ધેર ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં કેટલા વર્ગખંડ છે? હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રમતના મેદાન પર કેટલા વૃક્ષો છે? ઓન વિચ પેજ ઇઝ ધ લોસ્ટ ડોગ પોસ્ટર. લોસ્ટ ડોગ પોસ્ટર કયા પાના ઉપર છે? નંબર 7, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? નંબર 8, હાઉ મેની ટ્યુબલાઇટ્સ લેમ્પ્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગમાં કેટલી ટ્યુબલાઇટ લેમ્પ છે? હાઉ મેની ફેન્સ આર ધેર ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગમાં કેટલા પંખા છે? આવા પ્રશ્નોની યાદી તમને શિક્ષક તમને આપશે અને જૂથમાં તમારે પ્રશ્ન વાંચીને તમારે એના જવાબ લખવાના છે. ઓછા સમયમાં જે ટીમ બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકે એ ટીમ વિજેતા. ત્યારબાદ સ્પીકિંગની અંદર આપ્યું છે પ્લે ધ ગેમ, રમત રમો. લાઈ બિટવીન ટુ ટ્રોથ્સ. બે સત્ય વચ્ચે એક જૂઠ. આ ગેમ છે, તમારે રમવાની છે. એને અહીંયા સ્ક્રીન પર તમને સ્ટેપ આપેલા છે, એને આપણે ફોલો કરવાના છે. શિક્ષક વિદ્યાર્થીઓને પોતાના વિશે 3 બાબતો કહેશે. શિક્ષક છે એ પોતાના વિશે 3 બાબતો કહેશે. જે પૈકી 2 બાબતો સાચી હશે અને 1 ખોટી હશે. 2માંથી 1 ખોટી હશે. શિક્ષક વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવવા કહે છે. વિદ્યાર્થીઓએ સાચી નહીં પણ જે ખોટી બાબત છે ને એને ઓળખવાની છે. ઓકે, ગેમ જ એ પ્રકારની છે. શિક્ષક વિદ્યાર્થીઓને સમજાવશે કે તેઓએ આ એક્ટિવિટી આગળ વધારવાની છે. ઓકે, શિક્ષક વિદ્યાર્થીઓને જોડીમાં વિભાજિત કરશે અને તેમને એકબીજાના ઇન્ટરવ્યૂ માટે કુલ 6 મિનિટ આપશે. એકબીજાના ઇન્ટરવ્યૂ માટે 6 મિનિટ આપશે. ત્યારે 3 મિનિટ વીતી જશે ત્યારે બેલ વગાડશે અને તેમને તેમનો રોલ બદલવા જણાવશે. હવે વિદ્યાર્થીએ પોતાના સાથી વિશે 3 બાબતો કહેશે અને વર્ગખંડના વિદ્યાર્થીઓને ખોટી બાબત ઓળખી બતાવવા કહેશે. ઓકે, પહેલા શિક્ષક તમને ડેમો આપશે, ત્યારબાદ તમારે વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિ કરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે સ્ટુડન્ટ કઈ રીતના કરવાનું. સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટેશન, સ્ટુડન્ટે જે પ્રેઝન્ટેશન કરવાનું છે એનું એક્ઝામ્પલ અહીં આપ્યું છે. એમાં મનુ નામનો છોકરો ઊભો થાય છે. મીટ માય ફ્રેન્ડ સોનુ. મારા મિત્ર સોનુને મળો. શી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 5th. તે 5મા ધોરણમાં છે. હર વેઇટ ઇઝ 60 kg. 60 કિલો એનો વજન છે. સી કેન ડાન્સ. અને તે ડાન્સ કરી શકે છે. સોનુ છે થેન્ક યુ મનુ. તો સોનુ કહે છે તારો આભાર મનુ. ડિયોર ક્લાસ નાઉ ટેલ ધ ફોલ્સ ઇન્ફોર્મેશન અબાઉટ મી. સોનુ કહે છે કે હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ટેલ ધ ફોલ્સ ખોટી માહિતી મારા વિશેની કહો. તો ક્લાસ વર્ગ કહે છે, બરોબર. મનુ અને સોનુ આ બંને જે ચર્ચા કરી એ ક્લાસે સાંભળી. હવે કહે છે કે યુ આર ઇન સ્ટાન્ડર્ડ 5th. તો 5મા ધોરણમાં છે, ખોટું છે. તો સોનુ છે ધેટ ઇઝ ઇનકરેક્ટ. તે ખોટું છે. પ્લીઝ ટ્રાય અગેન. ફરીથી પ્રયત્ન કરો. તો વર્ગે જવાબ આપ્યો કે તું 5મા વેઇટ ઇઝ 60 kg. તમારું વજન 60 કિલો છે. તો સોનુ કે ધેટ ઇઝ કરેક્ટ. તે સાચું છે કારણ કે 60 કિલો વજન ન હોય એનું.
ઓકે, સોનુ છે મીટ માય ફ્રેન્ડ મનુ હી ઇઝ, અને આ પ્રમાણે બીજો વિદ્યાર્થી કહે છે. ઓકે, તો ખોટી બાબત શોધી કાઢવાની છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા સૂચના આપેલ છે, ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ઓન ધ ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, તમારે ઇન્ટરનેટની મદદથી અહીંયા જે માહિતી છે શોધવાની છે અને ટેબલને પૂર્ણ કરવાનું છે. અહીંયા ટેબલની અંદર સૌ પ્રથમ આપ્યું છે નેમ, નામ. અહીંયા તમારે ફોટો લગાડવાનો છે. અહીંયા કન્ટ્રી, દેશ, ડિસ્ક્રિપ્શન છે. અહીંયા તમારે ફોટો લગાડવાનો. ઓકે, એ નેમ, ફોટો. અહીંયા આપ્યું છે બિરબલ, એટલે બિરબલ વિશે માહિતી તમારે શોધવાની છે. અહીંયા આપ્યું છે શેરલોક હોમ્સ, શેરલોક હોમ્સ વિશે તમારે માહિતી શોધવાની છે. ઓકે, તો આપણે ઇન્ટરનેટની માધ્યમથી કઈ રીતના માહિતી શોધવી તે સ્ક્રીન પર જુઓ તમે વિદ્યાર્થી મિત્રો. તો મેં અહીંયા ઇન્ટરનેટની માધ્યમથી બિરબલનો ફોટો શોધે છે, તો તમે સ્ક્રીન પર જુઓ બિરબલ. તો આ પ્રમાણે તમારે બિરબલનો ફોટો શોધીને તમારે આ બુકમાં લગાડવાનું છે. ઓકે, તો અહીંયા કન્ટ્રી કયા દેશનો છે? ઇન્ડિયા દેશનો છે. ઓકે, મેં સર્ચ કરીને એમાં લખ્યું છે ઇન્ડિયા. અને પછી એ ડિસ્ક્રિપ્શન એના વિશે લખ્યું છે કે બિરબલ કોણ છે. તો બિરબલ વિશે જાણ્યું તો કે બિરબલ વોઝ અ વાઇઝ મેન, એક સમજુ માણસ હતો. હી વોઝ અ રિનાઉન્ડ એડવાઇઝર એન્ડ પોયટ ઇન ધ કોર્ટ ઓફ મુગલ એમ્પિયર અકબર. રાજા અકબરના દરબારનો, મુગલ રાજા જે શાસક હતા અકબર, એના દરબારનો એક જાણીતો સલાહકાર અને કવિ હતો. કોણ? બિરબલ. He was one of the નવરત્નાસ, ને નવરત્નમાંનો એક હતું. In the folk tales, he is presented as a very clever person. અને લોકવાર્તામાં તે ખૂબ જ ચતુર વ્યક્તિ તરીકે બતાવવામાં આવ્યો છે. બરોબર, આપણે અકબર બિરબલની વાર્તાઓ બહુ સાંભળી છે. એમાં બિરબલની જે ચતુરાઈના કિસ્સા છે એ લોકો દ્વારા આપણે બહુ જ સાંભળેલા છે. બરોબર, તો એ પ્રમાણે આપણે બિરબલની માહિતી એકઠી કરવાની છે. ત્યારબાદ શેરલોક હોમ્સની. તો અહીંયા તમે ચિત્ર જુઓ છો શેરલોક હોમ્સનું. બરોબર, એ કયા દેશનો છે? તો કે લંડન દેશનો. ઓકે, અને એની માહિતી આપણે શોધવાની છે. અહીંયા જે ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, તો ટૂંકમાં આપણે વર્ણન કરવું કે શેરલોક હોમ્સ ઇઝ અ ફિક્શનલ ડિટેક્ટિવ ક્રિએટેડ બાય બ્રિટિશ ઓથર આર્થર કોનાન ડોયલ. હોમ્સ ઇઝ નોન ફોર હિઝ પ્રોફિશિયન્સી વિથ ઓબ્ઝર્વેશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર છે એ શેરલોક હોમ્સનું છે કે જે એક ફિક્શનલ કાલ્પનિક ડિટેક્ટિવ છે. બરોબર, જેની રચના બ્રિટિશ લેખક આર્થર કોનન ડોયલે કરેલી છે. અને તે હોમ્સ છે એ એની અવલોકન શક્તિ માટે પ્રખ્યાત છે. એટલે કે અહીંયા જાસૂસ છે, જે જેમ બિરબલ છે એ પણ કોઈ પણ અઘરામાં અઘરા જે કિસ્સા આવે એને સોલ્વ કરતા હતા. એ પ્રમાણે અહીંયા જે લંડનમાં આ પાત્ર બતાવવામાં આવ્યું છે બ્રિટિશ લેખક આર્થર કોનન ડોયલ દ્વારા, શેરલોક હોમ્સ એ પણ એ રીતના ડિટેક્ટિવ હતા. એટલે કોઈ પણ જે કેસ હોય એ સોલ્વ કરતા હતા. તો અહીંયા બંને વ્યક્તિ પોતાની બુદ્ધિ ચાતુર્ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ કલેક્ટેડ ડિટેલ્સ. હવે આપણે હાલ જે બિરબલ અને શેરલોક હોમ્સની માહિતી કલેક્ટ કરી એના આધારે ફકરો લખવાનો છે. તો ફકરો આ રીતના લખાશે વિદ્યાર્થી મિત્રો. બિરબલ એન્ડ શેરલોક હોમ્સ વેર ટુ વેરી સ્માર્ટ મેન. બરોબર, બિરબલ અને શેરલોક બંને એક જ સ્માર્ટ મેન છે, એકદમ ચાલાક વ્યક્તિઓ છે, હોશિયાર વ્યક્તિ છે. બિરબલ વોઝ અ વાઇઝ મેન, એક સમજુ માણસ હતો. He was a renowned advisor and a poet in the court of Mughal Emperor Akbar. અકબર, મુગલ શાસક અકબરના દરબારનો એક જાણીતો પ્રખ્યાત સલાહકાર અને કવિ હતો બિરબલ. He was very good at solving problems. સમસ્યાને સોલ્વ કરવામાં તે ખૂબ જ સારા હતા. એ જ પ્રમાણે શેરલોક હોમ્સ વોઝ અ ડિટેક્ટિવ ઇન સ્ટોરીઝ who lived in London. અને શેરલોક હોમ્સ પણ વાર્તાની અંદર એક જાસૂસ ડિટેક્ટિવ હતો જે લંડનમાં રહેતો હતો. He was great at finding clues and solving mystery. તે ક્લુઝ ઉપરથી રહસ્યોને નિરાકરણ કરવામાં, સોલ્યુશન કરવામાં મહાન હતા. બોથ બિરબલ એન્ડ શેરલોક હોમ્સ વેર ફેમસ ફોર બિંગ વેરી ક્લેવર એન્ડ ગુડ એટ ફિગરિંગ થિંગ્સ આઉટ. અને બંને બિરબલ અને શેરલોક હોમ્સ એ પોતાની ચતુરાઈ અને જે કેસ છે, રહસ્યો છે એને ઉકેલવામાં બંને માહિર હતા. દે આર સ્ટીલ રિમેમ્બર ટુડે ફોર ધ ઇન્જ્યુનિટી. અને અત્યારે હાલમાં પણ તેમની ચતુરાઈના માટે તેમને યાદ કરવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો
તમારે આ માહિતી એકઠી કરવાની અને આ રીતના પેરેગ્રાફ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી જે અઘરા સ્પેલિંગ હતા એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારી વોકેબ્યુલરીમાં વધારો કરો. તમારી આ નોટબુકની અંદર આ બધા જ 12 સ્પેલિંગ રાઈટ કરી લો, લખી લો અને ચોક્કસ યાદ કરજો. અને હા, ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી લો, વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.